જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં પેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી નવા આવતા વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચે. તો ચાલો મિત્રો, વધારે ટાઈમ બગાડ્યા વગર આપણે એડિટિંગ શરૂ કરીએ. खूब चवाया तारे गेवोनी खूब चवाया तारा के दिल मारग अमे जानती अपनाया हता कांच के रह कटका तुए कोई नूर बनाया. એ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપની જરૂર પડશે. તો સૌથી પહેલાં અલાઇટ મોશન એપને ઓપન કરી દો. અલાઇટ મોશન ઓપન થાય ત્યાં સુધી થોડી રાહ જોઈ લો. તો અલાઇટ મોશન ઓપન કર્યા પછી તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે. પ્રોજેક્ટવાળા ઓપ્શન પર ક્લિક કરશો તો તમને અહીંયા 3 પ્રોજેક્ટ જોવા મળશે. એ ત્રણેય પ્રોજેક્ટની લિંક તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો ત્યાંથી તમારે અલાઇટ મોશનની અંદર એડ કરવાનું રહેશે. તો સૌથી પહેલાં અહીંયા ફોટો પ્રોજેક્ટને ઓપન કરી લો. ફોટો પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને કમ્પ્લીટ ફોટો એડિટિંગ કરીને આપેલો છે. તો હવે આ ફોટોને એક્સપોર્ટ કરી દો. અને મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે વિડીયોની અંદર પાસવર્ડ રાખવામાં આવેલો છે. તો વિડીયોને પૂરેપૂરો જોજો. તો હવે આ ફોટોને એક્સપોર્ટ કરવા માટે અહીંયા ઓપ્શન પર ક્લિક કરી દો. આ ઓપ્શન પર ક્લિક કર્યા પછી અહીંયા કરંટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક કરી દો. પછી એક્સપોર્ટ પર ક્લિક કરી દો. ફોટો સેવ થાય ત્યાં સુધી થોડી રાહ જોઈ લો. પછી અહીંયા સેવ વાળા ઓપ્શન પર ક્લિક કરી દો. એટલું કર્યા પછી અહીંથી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી હવે અહીંયા ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લો. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને અહીંયા કમ્પ્લીટ સોંગ આપેલું છે. તો અહીંયા તમારે અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી અહીંયા મીડિયા પર ક્લિક કરી અહીંથી ફોટોને એડ કરી લો. ફોટાને એડ કર્યા પછી અહીંયા લાસ્ટ સુધી આવી જાઓ. લાસ્ટ સુધી આવી ગયા પછી આ ઓપ્શન પર ક્લિક કરી દો. હવે અહીંથી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી હવે અહીંયા ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લો. ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે. તો તમારે અહીંયા સૌથી પહેલાં આ ગ્રુપને કોપી કરી લેવાની છે. આને સિલેક્ટ કરી અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરી અહીંયાથી કોપી લેયર કરી લો. કોપી લેયર કર્યા પછી અહીંથી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી અહીંયા ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લો. ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી હવે તમારે આ તીર પર ક્લિક કરી દો. તીર પર ક્લિક કર્યા પછી અહીંયા આ માર્ક પર આવે લેયર બોક્સ પર ક્લિક કરી અહીંથી પેસ્ટ લેયર કરી દો. પેસ્ટ લેયર કર્યા પછી અહીંયા ગ્રુપ પર ક્લિક કરી અહીંયા 3 ડોટ પર ક્લિક કરી અહીંયાથી અનગ્રુપ કરી દો. અનગ્રુપ કરશો એટલે વિડીયોની અંદર કમ્પ્લીટ ઇફેક્ટ વાગી જશે. તમે જોઈ શકો છો અહીંયા વિડીયોની અંદર કમ્પ્લીટ ઇફેક્ટ વાગી ગઈ છે. અને મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે પાસવર્ડના પહેલાં 2 આંકડા 26 છે. તો નોટ કરી લેજો. આગળ વિડીયોમાં તમને 2 આંકડા મળી જશે. એટલું કર્યા પછી અહીંથી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી અહીંયા ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લો. ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી હવે તમારે આ ઓવરલે ગ્રુપને ઓવરલેને સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા પછી અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરી અહીંથી કોપી લેયર કરી લો. કોપી લેયર કર્યા પછી અહીંથી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી અહીંયા ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લો. ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી અહીંયા 0 0 પર અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરી અહીંથી પેસ્ટ લેયર કરી દો. પેસ્ટ લેયર કરશો એટલે અહીંયા ઓવરલે કમ્પ્લીટ એડ થઈ જશે. તો હવે ફરી અહીંથી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી અહીંયા ફરી ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લો. ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી હવે તમારે આ લોગો ગ્રુપને કોપી કરી લેવાનું છે. તો આને સિલેક્ટ કરી અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરી અહીંયાથી કોપી લેયર કરી દો. કોપી લેયર કર્યા પછી અહીંથી બેક થઈ જાઓ. બેક થઈ ગયા પછી અહીંયા ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લો.
ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી તમારે 0 પર અહીંયા લેયર બોક્સ પર ક્લિક કરી અહીંયાથી પેસ્ટ લેયર કરી દો. પેસ્ટ લેયર કર્યા પછી અહીંયા ગ્રુપ પર ક્લિક કરી અહીંયા 3 ડોટ પર ક્લિક કરી અહીંયાથી અનગ્રુપ કરી દો. અનગ્રુપ કર્યા પછી અહીંયા લોગો પર ક્લિક કરી કલર એન્ડ ફિલ પર ક્લિક કરી અહીંથી આ નંબર પર ક્લિક કરી દો. નંબર પર ક્લિક કર્યા પછી અહીંયા તમારા લોગો પર ક્લિક કરી અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી દો. એટલે અહીંયા તમારો લોગો એડ થઈ જશે. એવી જ રીતે આ નીચેવાળા લોગોને પણ ચેન્જ કરી દો. અહીંયા કલર એન્ડ ફિલ પર ક્લિક કરી અહીંયા નંબર પર ક્લિક કરી અહીંયા લોગો પર ક્લિક કરી અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી દો. અને મિત્રો તમને જણાવી દો કે પાસવર્ડના છેલ્લા 2 આંકડા 16 છે, તો નોટ કરી લેજો. આગળ તમને 2 આંકડા મળી જ ગયા છે. તો હવે આ વિડીયોને એક્સપોર્ટ કરી દો. એક્સપોર્ટ કરવા માટે અહીંયા આ ઓપ્શન પર ક્લિક કરી દો. પછી અહીંયા તીર પર ક્લિક કરી લો. પછી અહીંથી સેટિંગ કરી લો. સેટિંગ કર્યા પછી અહીંયા એક્સપોર્ટ પર ક્લિક કરી દો. એટલે આપણો વિડીયો કમ્પ્લીટ ગેલેરીની અંદર સેવ થઈ જશે.